કે રાજ્યની અંદર ગત વર્ષે ચોમાસું પૂર્ણ થયા પછી માવઠું પડ્યું ને એને કારણે ગુજરાતના ખેડૂતોને અનેક પ્રકારનું નુકસાન થયું, ત્યારે સરકાર તરફથી 10,000 કરોડ રૂપિયાની રાહત પેકેજની ફાળવણી કરવામાં આવી। નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજે જાણવા જેવી બાબત એ છે કે રાજ્યની અંદર ગત વર્ષે ચોમાસું પૂર્ણ થયા પછી માવઠું પડ્યું ને એને કારણે ગુજરાતના ખેડૂતોને અનેક પ્રકારનું નુકસાન થયું, ત્યારે સરકાર તરફથી 10,000 કરોડ રૂપિયાની રાહત પેકેજની ફાળવણી કરવામાં આવી। આ રાહત પેકેજ જે દરેક ખેડૂત માટે ફાળવવામાં અત્યાર સુધીમાં લાખો ખેડૂતોને આનો લાભ પણ મળ્યો છે। હજુ પણ ઘણા ખેડૂત એવા છે કે જેનું જે ક્રમ છે એ આવશે એટલે આનો લાભ મળવાનો છે, છતાં પણ રાજ્યના અમુક ગામ અને અમુક ખેડૂત એવા છે કે જેને આજની તારીખ સુધી લાભ નથી મળ્યો અને આવનારા દિવસમાં પણ મળે તેવી સંભાવનાઓ ધૂંધળી દેખાઈ રહી છે, આવું અધિકારીઓ કહી રહ્યા છે। શું કામ કહી રહ્યા છે અને શું મામલો છે એ જાણવું ખૂબ રસપ્રદ છે। આમ જોવા જઈએ તો જ્યારે પણ કોઈ પણ આફતને કારણે, પછી કુદરતી આફત હોય કે જે ડેવલપિંગના નામે સર્જાતી આફત હોય, સરકાર દ્વારા વિકાસના નામે સર્જાતી આફત હોય, કોઈ પણ આફતને કારણે જ્યારે પણ ખેડૂતને નુકસાન આવે છે તો એની ભરપાઈ છે એ પણ રાહત પેકેજમાંથી થવી જોઈએ। છતાં પણ રાજ્યના 16 ગામ એવા છે કે એને આમાંથી કશું આપવા માટે સરકાર તૈયાર નથી। 16 ગામની અંદર વાત કરવા જઈએ તો ફેદરા હોય, હડાળા હોય, જસાપુર હોય, પશ્ચિમ હોય વગેરે તમામ ગામો છે ને એ ગામો છે અમદાવાદથી ખૂબ નજીક આવેલા છે। ગુજરાતનો જે ભાલ વિસ્તાર છે, ભાલ વિસ્તારના ગામ છે, સુરેન્દ્રનગર જિલ્લો અને અમદાવાદ જિલ્લાની જે બોર્ડર છે, જે સરહદ મળે છે ત્યાં આવેલા આ તમામ ગામો છે, બગોદરાથી ખૂબ નજીક આવેલા ગામો છે। હવે આ ગામોની અંદર સમસ્યા એવી છે, આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર જે ઘેડ પંથક છે એટલે કે જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના જે દરિયાઈ કાંઠાના ભાગો એવા છે કે ત્યાં સમગ્ર સૌરાષ્ટ્રનું પાણી છે એકઠું થાય છે અને એ પાણીને કારણે ખેડૂતોના ખેતરો ધોવાઈ જાય, ખેડૂતોના ખેતરમાં કમરડૂબ પાણી પણ ભરાયેલા રહે છે। એવી જ રીતે બીજો વિસ્તાર છે ભાલ વિસ્તાર, ભાલ વિસ્તારની પણ આ સમસ્યા છે। હવે ભાલ વિસ્તારની અંદર જે આ 16 ગામ છે એની અંદર તો ચોમાસું વાવેતર કરવું જ અત્યારે મુશ્કેલ છે। મુશ્કેલ શું કામ છે? પહેલાં તો અમુક વર્ષો પહેલાં આ 16 ગામના ખેડૂત છે વાવેતર કરતા હતા, પણ અમુક વર્ષથી હવે એનું વાવેતર કરવાનું બંધ થયું। શું કામ બંધ થયું? તો કે ધોલેરા એરપોર્ટ છે એનો પાણીનો નિકાલનો આ તરફ એનો વેણ આપવામાં આવ્યું છે, એ સાથે જીઆઈડીસી જે ડેવલપ થઈ રહી છે એનું પાણી પણ આવી રહ્યું છે। બીજી જે બ્રોડગેજની જે રેલવે લાઇન છે એને કારણે પણ પાણીના વેણ ફર્યા છે અને બીજા પણ અનેક પ્રકારના ડેવલપિંગ થયા છે। એ ડેવલપિંગ થયા એ સારી બાબત છે, ડેવલપ જે કાંઈ થાય એનાથી દેશના નાગરિકોને, દેશને ફાયદો થાય છે, પણ કોઈના નુકસાનીના ભોગે ફાયદો ન લેવાનો હોય। ત્યારે હું આપને જણાવું કે જે ડેવલપિંગ થયું છે ને એનું પાણી જે આ ગામોની અંદર આવી રહ્યું છે એટલે ચોમાસાની અંદર તમામ ખેતરો છે ડૂબી જાય છે, ખેતરોમાં ધોવાણ પડે છે અને ચોમાસું પાકનું વાવેતર છે એ આ 16 ગામના ખેડૂતો છે કરી શકતા નથી। હવે વાત છે કે જ્યારે પણ રાહત પેકેજની વાત આવી ત્યારે જે માવઠું થયું ને એને કારણે ગુજરાતના અનેક ખેડૂતોને નુકસાની આવી, ત્યારે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું। રાહત પેકેજ માટે દરેક ખેડૂતોએ ફોર્મ ભર્યા, દરેક ખેડૂતોને સરકારે રાહત પેકેજ આપવાની ખાતરી આપી, પણ આ 16 ગામના જે ખેડૂત છે એને સરકારી અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે ચોમાસું પાકનું વાવેતર જ નથી કર્યું તો વળતર શેનું? પણ અહીંયા જાણવા જેવી બાબત એ છે કે વાવેતર શું કામ નથી થયું? તો કે વાવેતર એવું નથી કે ખેડૂત સદ્ધર હતા, ખેડૂતને જરૂર નહોતી એટલે વાવેતર નથી કર્યું, ખેડૂતને ચોમાસું પાકનું વાવેતર કરવું હતું, પણ જે આ ડેવલપિંગ થયું છે, એરપોર્ટનું પાણી હોય, જીઆઈડીસીનું પાણી હોય, રેલવેનું પાણી હોય, રોડ રસ્તાઓનું પાણી હોય, આ તમામ પાણી છે આ ખેતરોમાં ઘૂસી ગયા છે એટલે મજબૂરીવશ આ વિસ્તારના ખેડૂત છે વાવેતર કરી નથી શક્યા। એટલે એક તો વાવેતર નથી કરી શક્યા એ પણ નુકસાની છે, ખેતરોમાં પાણી ખૂબ ભારે માત્રામાં આવવાને કારણે ખેતરો ધોવાઈ ગયા છે એટલે પણ નુકસાની છે અને એને કારણે એ વાવેતર નથી કરી શક્યા તો એને તો ચોક્કસથી લાભ મળવો જોઈએ। હું તો આ એમ કહું છું કે ખેત ધોવાણ જે થયા છે એ ધોવાણનો પણ લાભ મળવો જોઈએ અને પાક નુકસાનીનો પણ લાભ મળવો જોઈએ, એટલે ડબલ લાભ છે એ આ વિસ્તારના ખેડૂતોને મળવાપાત્ર છે। એ હડાળા હોય, ફેદરા હોય, પશ્ચિમ હોય, જસાપર હોય, ધોળી હોય કે એ વિસ્તારના જે 16માંથી કોઈ પણ ગામ હોય, દરેક ખેડૂતને આ જે હક છે એ મળવાપાત્ર છે, છતાં પણ આજ દિવસ સુધી મળ્યો નથી। એટલે હું પણ લેખિતની અંદર અત્યારે
સરકારશ્રીને રજૂઆત કરી રહ્યો છું। મારા વિડીયોના મારફતે પણ અમે વિડીયો છે કૃષિ મંત્રી સુધી અને અધિકારીઓ સુધી પહોંચાડીને એક અપીલ કરી રહ્યા છીએ કે આ 16 ગામના ખેડૂત સાથે અન્યાય થાય છે એ ન થવું જોઈએ। પહેલી વાત તો એ છે કે જે આ 10,000 કરોડ રૂપિયાની જે રકમ ફાળવવામાં આવી છે એ રકમમાંથી પણ આ ખેડૂત જે 16 ગામના ખેડૂત છે એને આ વળતર આપવામાં આવે, સાથે NDRF, SDRF અને જે ખેત ધોવાણની જે યોજનાઓ છે એમાંથી અલગ રકમ પણ એક્સ્ટ્રા આપવામાં આવે તો જ આ ખેડૂત છે એને આપણે 21મી સદીની વિકાસની મુખ્ય ધારામાં બીજા ખેડૂતોની સાથે આપણે લઈ શકશું। નહીંતર આ ખેડૂતો છે એ ક્યાંય ને ક્યાંય પોતાના હક અધિકારથી વંચિત રહી જશે અને આ ખેડૂતો સાથે અન્યાય થશે। એટલે આ વિસ્તારના ખેડૂતો સાથે આ ભાલના જે 16 ગામના ખેડૂત સાથે અન્યાય ન થાય એટલા માટે થઈને મારી સરકારશ્રીને અપીલ છે કે આને પાક નુકસાનીનું વળતર પણ આપવામાં આવે અને ખેત ધોવાણનું જે વળતર મળતું હોય એ પણ કાયદાકીય મુજબ આપવામાં આવે તો જ આ વિસ્તારના ખેડૂત સાથે ન્યાય થશે। આમ જોવા જઈએ તો ચોમાસું પાક પણ નથી કરી શકતા અને શિયાળુ પાક પણ અનેક ગ્રામ્ય વિસ્તારમાં નથી થઈ શકતો, કેમ કે ચોમાસું પૂર્ણ થયા પછી પણ પાણી જે ઓસરતા નથી ને પાણી ન ઓસરે ત્યાં સુધી વાવેતર ન થઈ શકે આ સ્થિતિ છે। એટલે આ ખેડૂતોની જમીન છે એ માત્ર ને માત્ર કાગળ ઉપર જમીન રહી ગઈ છે, પોતે એમાંથી કંઈ ખેતી કરી શકતા નથી કે પોતે ઉત્પાદન લઈ શકતા નથી। એટલે આ વિસ્તારના ખેડૂતો સાથે આપણે સાથે મળીને એની ઉપર ધ્યાન આપીને ચોક્કસથી કાંઈક રસ્તો કાઢવાની જરૂર છે તો ખરેખર આ રાજ્યનો ખેડૂત, આ દેશનો ખેડૂત છે એ સુખી થાય, આગળ આવે। એટલે સરકારશ્રીને અમે લેખિતમાં પણ આ રજૂઆત કરી રહ્યા છીએ અને આ વિસ્તારના જે 16 ખેડૂત છે, 16 ગામ છે એ 16 ગામના ખેડૂતોની જે હજારો હેક્ટર જમીન છે એની અંદર જે પણ નુકસાની હોય એને તો આ હક આપવામાં આવે। સાથે સાથે અત્યારે જે આ 10,000 કરોડની જે રકમ ફાળવી છે એમાંથી લાખો ખેડૂતને અત્યાર સુધીમાં લાભ મળી ચૂક્યો છે, એની અંદર હવે જે બાકી છે એને પણ ઝડપી કામગીરી કરીને ઝડપથી આ જે સહાયની રકમ છે એ આપવામાં આવે। ખાસ કરીને કોઈ જગ્યાએ રકમમાં વધઘટ થઈ હોય, કોઈને ઓછી મળી હોય ને એમાં કોઈ ટેકનિકલ કારણ હોય તો એ સુધારીને પણ યોગ્ય ન્યાય કરીને તાત્કાલિક ધોરણે પૂરેપૂરું વળતર છે સરકારશ્રી આપે એવી મારી નમ્ર વિનંતી છે। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે એમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો। નમસ્કાર।